હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ. આજે આપણે ભરેલું ભીંડાનું શાક બનાવીશું. ભીંડાનું શાક હંમેશા જ્યારે પણ આપણે બનાવતા હોઈએ ત્યારે કાં તો ચીકણું થઈ જતું હોય છે અથવા ભરેલા ભીંડા હોય છે એ અંદરથી એનો મસાલો બધો બહાર પડી જતો હોય છે. પણ આજે આપણે મહારાજ સ્ટાઇલ ભરેલા ભીંડાનું શાક બનાવીશું. અને એના માટે સૌથી પહેલાં તો ભીંડાની પસંદગી કેવી રીતે કરવાની, તો જો જ્યારે તમે ભરેલા ભીંડા બનાવવાનો ને ત્યારે હંમેશા ભીંડા છે ને એકદમ આવા કૂણા હોય ને એવા ભીંડા લેવાના છે. તો આટલા સરસ જો કૂણા અને કવલા ભીંડા તમે લેશો ને તો ભીંડાનું ભરેલું શાક બહુ જ સરસ બનશે. અને આ ભીંડાને સુધારવાના કઈ રીતે છે એ હું તમને બતાવું. તો એના માટે ભીંડાને શું કરવાનું છે કે આવી રીતે ઉપરથી અને નીચેથી કટ કરી લેવાનું છે. અને પછી આ જે ભીંડો હોય ને, જો નાનો ભીંડો હોય તો એવી રીતે, અને મોટો ભીંડો હોય તો બે ટુકડા કરવાના છે. આ નાનો હોય તો એને આવી રીતે કટ મૂકવાનું છે, જેમ આપણે ભરવા માટે કટ મૂકીએ ને એવી રીતે કટ મૂકવાનું છે. તો આવી રીતે આપણે બધા ભીંડાને તૈયાર કરી લઈશું. આવી રીતે કટ મૂકતા જવાનું છે, પણ આખો કટ નથી મૂકવાનો, એટલે કે આવી રીતે અડધો ફાડીઓ કરવાનો છે. આ જે એક સાઈડ છે એને પેક રાખવાની છે, તો આપણે ભીંડાને સરસ રીતે બનાવી શકશું. અને તમને એવું થતું હશે કે આ ભરેલા ભીંડા છે તો આની અંદર આપણે મસાલો ભરવાનો છે. હવે જો તમને આવા નાની સાઈઝના કરવા હોય તો નાની સાઈઝના પણ કરી શકો છો. ઘણા લોકોને નાની સાઈઝના ગમતા હોય છે, તો આવા નાની સાઈઝના કરી શકાય છે. એટલે તમને ગમે એવી સાઈઝ રાખી શકો છો. આવી મોટી પણ રાખી શકો છો અને આવી નાની પણ રાખી શકો છો. પણ ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે ભીંડા એકદમ સરસ કૂણા હોવા જોઈએ. તો હવે આવી રીતે બધા જ ભીંડા આપણે સુધારી અને તૈયાર કરી લઈશું. જો મેં બધા ભીંડા આ રીતે તૈયાર કરી લીધા છે. તમે જોઈ શકો છો કે આવી રીતે મેં કટ મૂકી દીધો છે. અત્યારે મેં 500 ગ્રામ ભીંડા લીધેલા છે. આવી રીતે કટ મૂકી અને બધા ભીંડા તૈયાર કરી લીધા છે. હવે ભીંડા માટેનો જે મસાલો છે ભરવા માટેનો એ તૈયાર કરી લઈએ. મસાલો તૈયાર કરવા માટે સૌથી પહેલા આપણે 1 કપ સિંગદાણા લેવાના છે. કાચી જ મેં અત્યારે સિંગ લીધેલી છે, તો 1 કપ સિંગ લઈશું. એની સાથે 2 ચમચી તલ લેવાના છે. એની સાથે ધાણા જીરું પાવડર લેવાનું છે. ભરેલા ભીંડામાં હંમેશા ધાણા જીરુંનો વપરાશ વધારે થતો હોય છે, એટલે અત્યારે આપણે 2 મોટી ચમચી ધાણા જીરું પાવડર લઈશું. એની સાથે 1 ચમચી લાલ મરચું પાવડર લઈશું. 5 ચમચી હિંગ લઈશું. 5 ચમચી હળદર લીધી છે અને 5 ચમચી હિંગ લઈશું. 5 ચમચી ગરમ મસાલો ઉમેરવાનો છે. અડધી ચમચી આમચૂર પાવડર ઉમેરીશું. આમચૂર પાવડરનો સ્વાદ ભરેલા ભીંડામાં બહુ જ સરસ લાગે છે. તમે ક્યારે નહીં ઉમેર્યો હોય પણ એના લીધે એનો સ્વાદ બહુ જ સરસ લાગે છે. ચપટી સંચળ પાવડર લઈશું અને 1 ચમચી ખાંડ લઈશું. હવે આ બધી જ વસ્તુને ક્રશ કરી લઈશું. જો આ રીતે મેં પાવડર તૈયાર કરી લીધો છે. હવે આ ભરેલા કોઈ પણ તમે શાક બનાવો ને તો એમાં આ પાવડરનો ઉપયોગ કરી શકો છો. અને આ ડ્રાય પાવડર છે એટલે તમે એને લાંબો ટાઈમ સુધી સ્ટોર પણ કરી શકો છો. તો આ ભરેલા જે કોઈ પણ શાક બનાવવા માટેનો એક આ મસાલો છે એ તૈયાર થઈ ગયો છે. એને આપણે બાઉલમાં લઈ લઈશું. અત્યારે હું આ થાળીમાં લઈ રહી છું. અત્યારે મેં લગભગ 4 થી 5 ચમચી મસાલો લીધો છે. એની સાથે 2 ચમચી ચણાનો લોટ ઉમેરી લઈશું. ½ કપ કોથમીર ઉમેરી લઈશું. સાથે 1 ચમચી તેલ લઈશું. તેલનું પ્રમાણ બહુ વધારે નથી રાખવાનું, 1 ચમચી જેટલું જ તેલ લઈશું અને મિક્સ કરી લઈશું. હંમેશા જ્યારે પણ તમે ભરેલા કોઈ પણ શાક બનાવતા હો ત્યારે એનો મસાલો તૈયાર કરતા હો છો તો એ મસાલામાં ખાસ ભૂલ એ થતી હોય છે કે એ મસાલામાં જ આપણે છે ને તેલ બહુ વધારે પ્રમાણમાં ઉમેરી દેતા હોઈએ છીએ અને શાકમાં આપણે ઓછું તેલ લઈએ છીએ. તો શાકમાં ઓછું તેલ લેવાના કારણે શાક સરસ રીતે ચડતું નથી હોતું અને એનો કલર પણ જળવાતો નથી હોતો. અને મસાલામાં તેલ વધારે હોવાના કારણે શું થાય છે કે મસાલો એકબીજા સાથે બહુ વધારે પ્રમાણમાં ચોંટી જતો હોય છે.
તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. જો સરસ મજાનો મસાલો તૈયાર થઈ ગયો છે. ભીંડાને ભરવા માટેનો મસાલો તૈયાર થઈ ગયો છે અને કોઈ પણ ભરેલા શાક બનાવવા માટેનો પણ આ મસાલો તૈયાર થઈ ગયો છે. આ મસાલો તમે કોઈ પણ રીંગણાનું ભરેલું શાક બનાવો કે બટેટાનું ભરેલું શાક બનાવો કે ડુંગળીનું ભરેલું શાક બનાવો તો એમાં તમે આ મસાલાનો ઉપયોગ કરી શકો છો. આ રીતે ચણાનો લોટ છે ને એ પહેલાં નથી ઉમેરવાનું, પાછળથી આ રીતે ઉમેરી અને રહેવા દેવાનું છે. તો ભરેલા શાકનો મસાલો સરસ મજાનો તૈયાર થઈ ગયો છે. હવે આપણે ભીંડાને તળવાના છે. જનરલી જ્યારે પણ આપણે ભીંડાનું શાક બનાવતા હોય ને ત્યારે આપણે આ રીતે ભીંડા તૈયાર કરી લીધા હોય, એની અંદર જે તૈયાર કરેલો મસાલો છે એ ભરતા હોય છે. પણ અત્યારે આપણે આ મસાલો છે એને ભરવાનો નથી. આપણે અત્યારે મહારાજ સ્ટાઇલ ભીંડાનું ભરેલું શાક બનાવી રહ્યા છીએ અને એ એકદમ અલગ રીતે બની રહ્યું છે. એના કારણે જ એ શાક ચીકણું પણ નહીં લાગે. અને અત્યારે આપણે ભીંડાને તળી રહ્યા છીએ. ભીંડાને બહુ વધારે પ્રમાણમાં તેલમાં નથી તળવાનું. જો આટલું જ તેલ લઈશું આપણે, એટલે કે એને સેલો ફ્રાય કરીએ ને એ રીતે તળવાના છે. એકદમ છૂટ તેલમાં આપણે જેમ તળીએ ને એમ નથી તળવાના. આ રીતે કરવાથી ભીંડાનો કલર પણ બહુ જ સરસ રહેશે અને જ્યારે તમે જમણવારમાં જતા હો ત્યારે તમને એમ થાય કે આવું શાક ઘરે નથી બનતું હોતું, તો હવે એવું જ શાક તમે તમારા ઘરે પણ બનાવી શકશો. જો આ રીતે આપણે એને તળી લેવાના છે. થોડો કલર ચેન્જ થશે અને ટેક્સચર પણ ચેન્જ થશે, સોફ્ટ થઈ જશે. પણ ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે બહુ વધારે પ્રમાણમાં ભીંડા ન તળાઈ જવા જોઈએ. જો બહુ વધારે પ્રમાણમાં ભીંડા તળી લેશો ને તો શું થશે કે ભીંડા એકદમ ક્રિસ્પી અને કડક થઈ જશે. તો આપણે ભીંડાનું શાક બનાવવાનું છે, નહીં કે ક્રિસ્પી ભીંડા બનાવવાના છે. એટલે બહુ વધારે કડક થઈ જશે ને તો પણ શાક સરસ નહીં બને. તો એવું થશે કે મસાલો અલગ પડશે અને શાક પણ અલગ પડશે અને એનો સ્વાદ જરાય સરસ નહીં આવે. તો આ રીતે આપણે ભીંડાને તળી લઈશું. જો ભીંડાનું ટેક્સચર ચેન્જ થઈ ગયું છે અને સરસ સોફ્ટનેસ આવી ગઈ છે. તમે આવી રીતે છરીથી દબાવશો ને તો તમને ખ્યાલ આવશે કે એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે ભીંડા. તો આ રીતે આપણે બધા જ ભીંડાને તળી લેવાના છે. તળી અને એવી રીતે આપણે એક બાઉલમાં લઈ લઈશું. જો એનું ટેક્સચર, આ જે કાચા ભીંડા છે એનું ટેક્સચર જુઓ અને આ જે છે એ તળેલા ભીંડા છે. આ બંનેના ટેક્સચરમાં ઘણો બધો ચેન્જ તમને દેખાઈ રહ્યો છે ને. તો આ રીતનું તમારે ચેન્જ થઈ જાય ત્યાં સુધી તળવાનું છે. તો આ રીતે આપણે ભીંડાને બધા જ ભીંડાને ધીમે ધીમે કરી અને તળી લેવાના છે. અને બહુ વધારે તેલ લેવાની જરૂર નથી. આટલા જ ભીંડામાં આટલું જ તેલ છે એમાં ભીંડા સરસ રીતે તળાઈ જશે. આવી રીતે હવે બીજા ભીંડાને પણ આપણે તળી લઈશું. જો આપણે સરસ રીતે ભીંડાને તળી લીધા છે અને તમે જોઈ શકો છો કે આ ભીંડા એકદમ સરસ તળાઈ ગયા છે અને એનો કલર એઝ ઇટ ઇઝ એવો ને એવો જ રહ્યો છે. હવે એને આપણે વઘારી લઈશું. આ રીતે એને તળી લેવાના છે અને હવે વઘારમાં છે ને બહુ તેલ નથી મૂકવાનું. આપણે એકદમ થોડું જ તેલ મૂકવાનું છે, 1 ટીસ્પૂન જેટલું જ. કારણ કે આપણે ભીંડાને તેલમાં તળ્યા છે એટલે સરસ રીતે એ ચડી ગયા છે. એટલે હવે આપણે તેલની જરૂર નથી. ખાલી થોડું જ આપણે તેલ લેવાનું છે, વઘાર પૂરતું તેલ લેવાનું છે. જ્યારે પણ તમે લગ્ન પ્રસંગમાં જમવા જતા હો ને ત્યારે આવું જ તમે ભીંડાનું શાક ખાતા હો અને ઘરે આવીને ટ્રાય કરીએ આપણે કે ભાઈ આવું જ ભીંડાનું શાક ઘરે બને. કારણ કે આપણે ભીંડાને બળી લેતા હોઈએ અને ભીંડાને ભરી અને વઘારતા હોઈએ. પણ ત્યારે એવો પ્રોબ્લેમ આવે કે ભીંડાનું જે મસાલો છે એ નીચે ચોંટી જતો હોય, ભીંડા બળી જતા હોય અને ચીકણા પણ થઈ જતા હોય છે. પણ જ્યારે તમે આવી રીતે તળી લેશો ને ત્યારે બધી જ એની ચીકાશ દૂર થઈ જશે અને જરા પણ ભીંડા ચોંટશે પણ નહીં. હવે એની અંદર આપણે 5 ચમચી હિંગ ઉમેરી લઈશું. અત્યારે મેં રાઈ લીધી 5 ચમચી અને હિંગ ઉમેરી લીધી છે. હવે એની અંદર આ ભીંડા ઉમેરી લેવાના છે. એની અંદરનું જે તેલ હોય ને એ પણ આપણે એની સાથે એડ કરી દઈશું. કારણ કે આપણે જ્યારે મસાલો તૈયાર કર્યો ને ત્યારે એની અંદર બહુ વધારે પ્રમાણમાં તેલ નહોતો ઉમેર્યો એટલા માટે. હવે એની અંદર આપણે મીઠું ઉમેરી લઈશું. ભીંડામાં હંમેશા મીઠું છે ને થોડું આગળ પડતું રાખવાનું, તો એનો સ્વાદ વધારે સરસ આવે છે. અને હવે લગભગ હાથેથી આવી રીતે પાણી છાંટી લેવાનું છે. આના કારણે શું થશે કે ભીંડા છે ને સરસ સોફ્ટ થઈ જશે.
ઘણીવાર કેવું થાય કે ભીંડા એકદમ આમ ભીંડા અલગ પડી જાય અને એનો મસાલો અલગ પડી જાય, એવી રીતે થતું હોય છે. પણ જો તમે આવી રીતે એને પાણીની છાંટ નાખી અને 1 કે 2 મિનિટ એને રહેવા દેવાનું છે, એને થવા દેવાનું છે. મીડિયમ ફ્લેમ પર જ થવા દેવાનું છે, ફાસ્ટ ફ્લેમ પર નથી થવા દેવાનું. જો ક્યાંય ચોંટશે નહીં, ચિકાસ પણ નહીં પકડાય, કારણ કે ભીંડાને આપણે તળી લીધા છે એટલા માટે. હવે એને 1 મિનિટ થવા દઈશું આપણે. આ રીતે થાય ને એટલે હવે એના ઉપર આપણે જે તૈયાર કરેલો મસાલો છે એ છાંટવાનો છે. આવી રીતે ઉપર છાંટતા જવાનું છે. બધો જ તૈયાર કરેલો મસાલો આપણે છાંટી દઈશું. ફરીથી ઉપર 1 ચમચી પાણી છાંટી લઈશું. હવે એને આવી રીતે હલાવવાનું નથી, 1 મિનિટ માટે આમ જ રહેવા દેવાનું છે. અને આવી રીતે રહેવા દેવાથી શું થશે કે મસાલો પણ છે ને સરસ રીતે ચણાનો લોટ છે એ પણ ચડી જશે. આપણે ઢાંકણ ઢાંકી અને લગભગ 1 થી 2 મિનિટ માટે આ રીતે સ્લો ફ્લેમ પર રહેવા દેવાનું છે અને પછી એને સરસ રીતે મિક્સ કરી લઈશું. ચેક કરી લઈએ. હવે આને મિક્સ કરી લઈશું. જો એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય છે. જો તમને જરૂર લાગે ને તો હજી થોડા પ્રમાણમાં મસાલો ઉમેરી શકાય છે. હું અત્યારે હજી 1 ચમચી મસાલો ઉપરથી ઉમેરી રહી છું અને અડધી ચમચી ચણાનો લોટ પણ ઉમેરી રહી છું. એકદમ સરસ, ક્યાંય ચોંટ્યું નથી અને ક્યાંય ચિકાસ પણ નથી અને તેનો લુક પણ બહુ જ સરસ આવી રહ્યો છે. આ જ રીતનો શાક તમે જ્યારે પણ લગ્ન પ્રસંગમાં જાઓ છો ત્યારે ખાતા હો છો ને, આ જ રીતે આ શાક બને છે. ખૂબ જ ઇઝીલી બની જાય છે અને ક્યાંય ચોંટતું નથી. અને આ શાક એવું છે કે તમે વધારે પ્રમાણમાં બનાવવું હોય ને તો પણ બની જાય છે. એટલે કે ઘરે ગેસ્ટ આવ્યા હોય ત્યારે આપણે ભીંડાનું શાક પ્રિફર કરતા હોઈએ તો આવી રીતે તમે ચોક્કસથી બનાવી શકો છો. તો મસ્ત મજાનું ભરેલા ભીંડાનું શાક તૈયાર થઈ ગયું છે. ફ્લેમ ઓફ કરી દઈશું અને આપણે આ શાકને સર્વ કરી લઈએ. મહારાજ સ્ટાઇલ ભીંડાનું શાક એકદમ ટેસ્ટી એવું તૈયાર થઈ ગયું છે.